गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें। વલસાડમાં સમૂહ લગ્ન માટે ભાગવત સપ્તાહનું આયોજન ધારાસભ્ય ભરત પટેલના નિવાસસ્થાને 7 જાન્યુઆરીથી કથા શરૂ। વલસાડમાં ધારાસભ્યના નિવાસસ્થાને ભાગવત સપ્તાહની શરૂઆત થઈ। બપોરે 3 કલાકે તિથલ રોડ લોહાણા સમાજના હોલ પાસેથી પોથી યાત્રા નીકળી હતી। આ પોથી યાત્રામાં વલસાડના લોકલાડીલા ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને તેમનો પરિવાર તેમજ આસપાસના શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ ભાગવત સપ્તાહનું આયોજન સમૂહ લગ્નના આયોજન પૂર્વે 7 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી 2026 દરમિયાન ધારાસભ્ય ભરત પટેલના નિવાસસ્થાને થઈ રહ્યું છે। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં જાણીતા કથાકાર શરદભાઈ વ્યાસ કથાનું રસપાન કરાવશે। 10મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ આગામી 21મી ફેબ્રુઆરી 2026ના રોજ યોજાશે, જેમાં મંડળ દ્વારા અત્યાર સુધીમાં 1210 દીકરીઓના લગ્ન કરાવી ચૂક્યા છે, તેમજ આ વર્ષે 100મી 121 નવદંપતીઓ આ સમૂહ લગ્નમાં જોડાશે તેવી અપેક્ષા છે। આ કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલ ઉપસ્થિત રહેશે। રાજ્યના મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રી પૈકી કોઈ એક મહાનુભાવ પણ નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે હાજર રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત ધારાસભ્ય ભરત પટેલે જણાવ્યું હતું કે આ આયોજનનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગના લોકો એકઠા મળીને આ સામાજિક કાર્યમાં સહભાગી બને અને દીકરીઓના લગ્નમાં મદદરૂપ થઈ શકાય તેવો છે। તથા ધારાસભ્યએ વલસાડની જનતાને આ ધાર્મિક અને સામાજિક પ્રસંગમાં જોડાવા માટે જાહેર આમંત્રણ પાઠવ્યું છે। गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें।